પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે ભોજેશ્વર મહાદેવને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યા હતા, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. પોરબંદર શહેર મધ્ય આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને 1.25 કિલો સોનાના દાગીનાના શણગાર કરવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે. અગાઉ મહારાજા વિક્રમાદસિંહજીએ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્ર સહિતના 1.25 કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના તથા શ્રાવણ માસમાં દાગીનાના ભગવાન શિવજીને ચડાવવામાં આવ્યા હતા. તેમના પિતાના દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા. ત્યારબાદ સુરક્ષાના કારણોસર એકમાત્ર મહાશિવરાત્રિના જ દિવસે દાગીના ચડાવવામાં આવે છે. આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષક સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દિવસભર હજારો શિવભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. બીજા દિવસે ફરી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે. મારું નામ અતુલભાઈ પટેલ છે અને આ ભોજેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા આવું છું અને આ શિવરાત્રિના દિવસે જે સોનાના ઘરેણાનો જે દર્શન યોજાય છે એ દર વખતે લાભ લઉં છું. આજે પણ મારા પરિવાર સાથે હું અહીંયા આવેલો છું અને આ દર્શનથી ખૂબ જ અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. મહાદેવના આવા દર્શન બીજા કોઈ મંદિરે જોવા મળતા નથી અને એકદમ પરંપરાગત વર્ષો જૂની જે પરંપરા છે એ લેડીઝોને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી. જેન્ટ્સને પણ જવું હોય તો અહીંયા ધોતી પહેરીને જવું પડે છે અને ખૂબ જ સરસ રીતે દર્શન અહીં કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોરચંદ્ર, ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી. આ મંદિરની અંદરમાં વિક્રમ સંવંત 1879 થી જે સોનાના ઘરેણા તમે જુઓ છો એ વંશ પરંપરાગત રીતે 1879 થી ચડતા આવે છે. પહેલા આપણા હિન્દુના બધા જ તહેવારોમાં ચડતા, પરંતુ કાળક્રમે પરિવર્તન થતા માત્ર શિવરાત્રિના દિવસે જ, મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ હવે આ ઘરેણા 1.25 કિલો સોનું છે એ ચડે છે, જે મામલતદાર હસ્તકના હોવાથી સરકારની ટ્રેઝરીની અંદરમાં રહે છે અને સરકારની ટ્રેઝરીમાંથી અમને પોલીસ બંદોબસ્ત સાથે આપે અને અમે પોલીસ બંદોબસ્તની સાથે પાછું અમે એને પરત કરીએ છીએ. ત્યાંથી અમને ઘરેણા ગણીને આપે અને એ લોકો ગણી અને અમારી પાસેથી પરત લે. મહાદેવજીના દાગીનાની અંદરમાં સોનાનો કંદોરો છે, જેની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે. પછી સોનાનો કળશ છે, એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે. માતાજીના દાગીનાની અંદરમાં 2 પગના ઝાંઝર છે, જેની અંદરમાં 8 ચપટી ઘૂઘરી છે અને માતાજીની 4 બંગડી છે અને માથે સોનાનો મુગટ છે અને એક જયપુરી જળતરનો ચાંદલો છે, જે અમે લોકો સોનાનો મુગટ હોવાથી ચડાવતા નથી. આ માતાજીનો દાગીનો રહેલો છે. ગુજરાતમાં ક્યાં સોનાના? ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજી મંદિરને બાદ કરતા અને જો કોઈ શિવને સોનાનું ઘરેણું હોય તો માત્ર પોરબંદરના એક જ શિવાલયની અંદરમાં આ છે, જે અમને લોકોને ગર્વની બાબત છે. જે આ છે સૌથી પહેલા અહીંયા મારા પપ્પાના દાદા અને એમના કાકાના દીકરા અંબાશંકર હરજીવન આવ્યા, પછી મારા પપ્પાના દાદા આવ્યા રામશંકર પ્રજારામ, પછી કૃષ્ણલાલ રામશંકર આવ્યા, પછી કિશોરચંદ્ર કૃષ્ણલાલ આવ્યા અને પછી ઉપેન્દ્ર કિશોરચંદ્ર. અત્યારે હું હાલમાં અહીંયા ફરજ બજાવું. મંદિરના કેટલા વર્ષ થયા? આ મંદિરને 200મું વર્ષ રનિંગ અત્યારે ચાલુ છે અને 200 વર્ષ જૂની આ પરંપરાઓ એમને એમ ચાલી આવે. જેમ કે ગર્ભગૃહની અંદરમાં જવા માટે ધોતી ફરજિયાત છે, જે રાજાશાહીના વખતથી આ નિયમો ચાલે છે, એ નિયમો હજી એમને યથાવત રાખેલા છે. મંદિરમાં આભૂષણ કેટલા સમયથી કરાય? મંદિરના અંદરમાં જ્યારથી આ રાજવી પરિવારે મંદિર બનાવ્યું ત્યારથી આ ઘરેણા
રાણા સાહેબ બાપુએ ખુદે વિકમતજીએ ખુદે બેસાડી અને બનાવી અને પછી શિવજીને અર્પણ કરેલા છે. સરકાર હસ્તકનું મંદિર છે, પણ જે પૂજારીનો આવાસની જે સ્થિતિ છે, કોઈ જોવા આવે છે? અહીંયા કોઈ કાંઈ જોવા આવતું નથી કે ક્યાં શું થાય કે શું છે, એ કોઈને કાંઈ પડી નથી ને કોઈ આવતા નથી. હાલમાં કેવી સ્થિતિ છે પૂજારી આવાસની? એની બધી રીતે દયનીય પરિસ્થિતિ છે. સરકારમાં દરેક પ્રકારે પ્રગતિ થાય છે, પણ દેવસ્થાનોની અંદરમાં જોઈએ એ પ્રકારે પ્રગતિ થતી નથી. મહાશિવરાત્રી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં બપોરે 1 વાગ્યાથી શણગાર ચડાવવામાં આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યા સુધી આરતી તથા 12 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. તો સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.